હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીકે કિચન. લીલા ચણાની સિઝન ચાલે છે, તો ચાલો આપણે લીલા ચણામાંથી ટિક્કી બનાવીએ. તો પહેલાં આપણે તેની ગ્રીન ચટણી બનાવી લઈએ. તો એના માટે લીલા ધાણા, થોડા ફુદીનાના પાન, આદુના ટુકડા, 2 લીલા મરચાં અને થોડા ગાંઠિયા નાખી દેવાના છે. ગાંઠિયા ના હોય તો તમે સેવ પણ નાખી શકો છો. હાફ લીંબુનો રસ, થોડું મીઠું અને 1 નાની ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. 4 થી 5 ચમચી જેટલું પાણી એડ કરીને આપણે ચટણી પીસી લઈએ. તો ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ટિક્કી માટેની તૈયારી કરી લઈએ. તો એના માટે 1 કપ લીલા ચણાને અધકચરા વાટી લેવાના છે. પછી એ જ બાઉલમાં હાફ કપ લીલા વટાણા લેવાના છે. તેમાં 2 લીલા મરચાં અને આદુનો ટુકડો એડ કર્યો છે. તમારે વધારે તીખું ખાવું હોય તો મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. હવે એક બાઉલમાં આપણે 2 ચમચા તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું અને હિંગનો વઘાર કરી લઈશું. પછી તેમાં 1 ચમચી તલ નાખવાના છે. તલ ફૂટી જાય એટલે આપણે જે પેસ્ટ બનાવી હતી એ નાખી દેવાની છે. પછી તેને 2 મિનિટ સાંતળી લઈએ. પછી તેમાં આપણે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે. આપણે સ્લો ફ્લેમ પર 5 થી 7 મિનિટ માટે ચડવા દઈશું તેને. લીલા ચણા અને વટાણા કાચા ન લાગે ત્યાં સુધી આપણે ચડવા દઈશું. પછી તેમાં 2 બાફેલા બટેકા એડ કરી દેવાના છે. તેને પણ સારી રીતે આપણે મિક્સ કરી લઈએ. બટેકા એડ કરવાથી ટિક્કીમાં બાઇન્ડિંગ સારું આવશે. હવે અડધો લીંબુનો રસ એડ કરી દઈએ અને 1 નાની ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. અડધી ચમચી ગરમ મસાલો, 1/4 ચમચી મરી પાવડર, લીલા ધાણા એડ કરી દઈએ. હવે બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે. આ 3 બ્રેડનો મેં ભૂકો કરી રાખ્યો છે એ પણ એડ કરી દઈએ. બ્રેડ ક્રમ્સ ના હોય તો તમે 2 થી 3 ચમચી ચોખાનો લોટ પણ એડ કરી શકો છો. હવે આપણે સ્ટફિંગ તૈયાર કરી દીધું છે, તો એ હવે ઠંડુ પડે એટલે તેમાંથી આપણે ટિક્કી બનાવી લઈએ. ટિક્કી તમે કોઈ પણ શેપની બનાવી શકો છો. આવી રીતે આપણે બધી ટિક્કી તૈયાર કરી લઈએ. પછી તેને એક પેનમાં થોડું તેલ મૂકીને તેમાં શેલો ફ્રાય કરી લઈએ. તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો. ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાની છે. તો ટિક્કી આપણી તૈયાર થઈ ગઈ છે, તો આપણે તેને હવે એક પ્લેટમાં સર્વ કરી દઈએ. તો તૈયાર છે આપણી લીલા ચણા અને વટાણાની ટિક્કી. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી ટિક્કી આપણી તૈયાર થઈ ગઈ છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.